નમસ્કાર. ગુજરાતમાં ઘણા શક્તિપીઠો છે, પણ એમાંથી એક નામ એવું છે જે શ્રદ્ધાની સાથે સાથે એક ઊંડા રહસ્ય સાથે પણ જોડાયેલું છે, અને એ છે ચોટીલા ડુંગર. જો આ વાત ખાલી એક મંદિરની નથી, ના, આ તો એક એવા રહસ્યની વાત છે જેનો જવાબ એમ કહી શકાય કે સદીઓથી લોકો શોધી રહ્યા છે. તો ચાલો આજે આપણે સાથે મળીને આ રહસ્યમયી કથાની શરૂઆત કરીએ. તો આ આખી વાતનું કેન્દ્રબિંદુ શું છે? એ છે ચોટીલાનું રાત્રિ રહસ્ય. હા, એક એવું ગૂઢ રહસ્ય જે રાતના ઘેરા અંધકાર સાથે જોડાયેલું છે. સૌરાષ્ટ્રમાં આવેલું આ જે સ્થાન છે ને, એ માત્ર એક તીર્થધામ નથી. લોકો એને એક પ્રચંડ ઉર્જાનું કેન્દ્ર માને છે. કહેવાય છે કે અહીં જે કોઈ આવે એક અજીબ, એક અનોખી દૈવીય શક્તિનો અનુભવ ચોક્કસ કરે છે. અને આ જ ઉર્જા સાથે જોડાયેલી છે એક અતૂટ માન્યતા. ભક્તોનું એવું માનવું છે કે અહીં માતાની મૂર્તિની ખાલી સ્થાપના નથી કરાઈ, ના, અહીં તો માં સાક્ષાત બિરાજે છે. અને સાચું કહું તો આ જ જે શ્રદ્ધા છે ને, એ જ આ સ્થાનને બીજા બધાથી અલગ અને અનોખું બનાવે છે. વિચારો કે દિવસ દરમિયાન જ્યાં હજારો લાખો ભક્તોની ભીડ હોય છે, ત્યાં સાંજ પડતાં જ, સૂરજ ઢળતાં જ આખો માહોલ એકદમ બદલાઈ જાય છે. બધું સુમસામ. અને બસ અહીંથી જ પેલો મોટો સવાલ ઊભો થાય છે, કેમ સાંજ પછી આ ડુંગર પર કોઈ કેમ રોકાતું નથી? શું છે એવું ત્યાં જે બધાને નીચે ઉતરવા પર મજબૂર કરી દે છે? હવે આજના આ રહસ્યનો જવાબ શોધવા માટે આપણે સમયમાં ઘણું પાછળ જવું પડશે. હજારો વર્ષ પાછળ, સીધા પૌરાણિક કથાઓમાં, જ્યાંથી આ મહાશક્તિનો જન્મ થયો હતો. તો ચાલો સીધા એ કથાના મૂળમાં જ ઉતરીએ. પુરાણોમાં વર્ણન છે કે એક સમય એવો આવ્યો હતો જ્યારે ચંડ અને મુંડ નામના બે ભયંકર અસુરો હતા. એમણે દેવલોકથી લઈને પૃથ્વીલોક સુધી બધે જ હાહાકાર મચાવી દીધો હતો. એમનો આતંક એટલો બધો વધી ગયો હતો કે દેવતાઓ પણ એમની સામે લાચાર થઈ ગયા હતા. આ બધો અત્યાચાર જોઈને મા દુર્ગાનો ક્રોધ, એની કોઈ સીમા ન રહી. અને બસ એમના એ જ પ્રચંડ ક્રોધમાંથી, એમની ભ્રુકુટીમાંથી એક નવી, એકદમ નવી શક્તિનો ઉદય થયો. જાણે કે એ શક્તિ એ ક્રોધનું જ સાક્ષાત સ્વરૂપ હોય. અને આ શક્તિ કેવી હતી? એક ભયંકર શ્યામ વર્ણના દેવીના રૂપમાં પ્રગટ થઈ. એમનું સ્વરૂપ એટલું વિકરાળ હતું કે જોતા જ લાગે કે આ તો શુદ્ધ ક્રોધમાંથી જન્મેલી શક્તિ છે. અને આ જ હતા મા ચામુંડા. દેવીના પ્રગટ થતાં જ એ મહાયુદ્ધ શરૂ થયું, જેણે સાચું કહું તો બ્રહ્માંડના ઇતિહાસમાં એક આખો નવો અધ્યાય લખી નાખ્યો. તો ચાલો હવે જોઈએ ચંડ અને મુંડના સંહારની એ અદ્ભુત ગાથા. હવે જુઓ, ચંડ અને મુંડ કાંઈ સામાન્ય અસુર નહોતા. એમની પાસે એવી શક્તિઓ હતી કે એમને સામાન્ય હથિયારોથી કે કોઈ યુદ્ધ નીતિથી હરાવવાનું શક્ય જ નહોતું. એમને નષ્ટ કરવા માટે તો એક એવી શક્તિ જોઈતી હતી જે એમનાથી પણ અનેક ગણી વધારે પ્રચંડ હોય. અને અહીંયા એક બહુ મોટો તફાવત સમજવા જેવો છે. સામાન્ય રીતે યુદ્ધમાં શું થાય? શત્રુને શસ્ત્રુથી હરાવવામાં આવે, બરાબર? પણ મા ચામુંડાની રીત એ તો સાવ અલગ હતી. એમણે શત્રુ પર નહીં, પણ શત્રુની શક્તિ પર જ વાર કર્યો. એમને સીધા અંદરથી જ ખોખલા કરી દીધા. પૌરાણિક કથા એવું કહે છે કે દેવીએ એમને યુદ્ધમાં ખાલી હરાવ્યા નહોતા, ના, એમણે તો ચંડમુંડની આખી શક્તિ, એમના આખા અસ્તિત્વને જ પોતાનામાં સમાવી લીધું. એટલે કે આ કોઈ સામાન્ય જીત નહોતી, આ તો સંપૂર્ણ સંહાર હતો. અને આ મહાન વિજય પછી જ દેવીને એમની સાચી ઓળખ મળી અને એમનું નામ મળ્યું. તો ચાલો હવે સમજીએ કે આ ચામુંડા નામનો અર્થ શું છે અને એ શેનું પ્રતીક છે. જ્યારે ચંડ અને મુંડનો સંહાર થયો, ત્યારે મા દુર્ગાએ ઘોષણા કરી કે આજથી તે ચંડ અને મુંડનો નાશ કર્યો છે, એટલે તું ચામુંડા નામે ઓળખાઈશ. અને બસ આ રીતે માતાને એમનું આ પ્રખ્યાત નામ મળ્યું. તો આનો અર્થ શું થયો? ચામુંડામાં એટલે શક્તિનું એક એવું સ્વરૂપ જે જન્મે છે ભયમાંથી, પણ જેનો એકમાત્ર હેતુ છે ભયને જ ખતમ કરી નાખવાનો. કહી શકાય કે એ અન્યાય સામે ઊભી થયેલી એક નિર્ભયતાનું જ બીજું નામ છે. એટલા માટે જ મા ચામુંડા મુખ્યત્વે 3 બાબતોનું પ્રતીક બન્યા. પહેલું, શક્તિ, જે ખરાબ તત્વોનો સામનો કરે છે. બીજું, રક્ષા, જે પોતાના ભક્તોનું રક્ષણ કરે છે. અને ત્રીજું, સંહાર, જે અધર્મનો જડમૂળથી નાશ કરે છે. સારું, તો હવે આપણે દેવીના આ પ્રચંડ ક્રોધમય સ્વરૂપને તો સમજી લીધું.
તો ચાલો આ બધી વાતને લઈને હવે પાછા ફરીએ આપણા મૂળ સવાલ પર, ચોટીલા ડુંગરના એ અધૂરા પ્રશ્ન પર. તો હવે સવાલ એ છે કે શું એવું બની શકે કે જે ભયંકર, જે પ્રચંડ શક્તિએ હજારો વર્ષો પહેલા ચંડમુંડનો સંહાર કર્યો હતો, એ જ શક્તિ, એ જ ઊર્જા આજે પણ રાત્રે એ ડુંગર પર પોતાના મૂળ સ્વરૂપમાં વિહાર કરતી હોય? વેલ, આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ કદાચ તર્કથી નહીં પણ શ્રદ્ધા અને અનુભૂતિથી જ મળે. એક એવો સવાલ જે દરેકને વિચારવા પર મજબૂર કરી દે છે.